ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ આ ચેપ્ટર પૂરું કરેલું. છેલ્લે ટોપિક પ્રકાશ સંશ્લેષણની અંદર જે પરિબળો અસર કરે છે એના વિશે વાત કરેલી. આજે એક નવા ટોપિકની શરૂઆત, નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકાશ સંશ્લેષણ ભણી લઈએ પછી એના પછીનું ચેપ્ટર ભણવું અગત્યનું છે, કેમ કે સિક્વન્સમાં આવે બે ચેપ્ટર. તો નવું ચેપ્ટર વનસ્પતિઓમાં શ્વસન, ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ, રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. ચેપ્ટર બહુ જ અઘરું નથી, સહેલું એવું છે ચેપ્ટર. સિક્વન્સની અંદર બધું ચાલશે, ક્રમબદ્ધ પ્રક્રિયાઓ સમજશું. જે રીતે પ્રકાશ સંશ્લેષણ સહેલું એટલા માટે હતું, જો આ બે ચેપ્ટર સહેલા એટલા માટે છે મિત્રો કે ચક્રો આવે. સાયકલ તમને આવડી જાય તો એના ઉપરથી એક એક મુદ્દા બનાવીને ઘણો મોટો પ્રશ્ન તમે લખી શકો છો. થોડીક તમારી આવડત પણ અહીંયા ઉપયોગમાં લેવી પડે. એવી રીતે આ ચેપ્ટર ચક્ર ઉપર જ છે. ચક્રો આવડે તો લખાણ આવડે, અથવા તો લખાણ આવડે તો ચક્રો આવડે. પણ હું એવું કહીશ કે ચક્રો યાદ રાખજો, લખાણ આવડી છે બરાબર. તો શરૂઆત જે છે એ આપણે પ્રસ્તાવનાથી કરવાની છે. બહુ લાંબી અને નકામી પ્રસ્તાવના આપી છે, પણ આપણે ભણાવશું. જો સૌથી પહેલો ચેપ્ટરના નામને થોડું સમજીએ. વનસ્પતિઓમાં શ્વસન વિશે વાત કરવાની છે. વનસ્પતિઓ છે અને શ્વસન. શ્વસનને ટાર્ગેટ બનાવીએ આપણે. વનસ્પતિનું તો બહુ ટાર્ગેટ બનાવીએ. શ્વસન શું છે? ચલો શ્વસનને સાઈડમાં રાખી. આપણે ચેપ્ટર 17 ભણ્યા હતા કે જે હતું શ્વાસ ઉચ્છ્વાસ અને વાયુઓની આપ. તો શ્વાસ ઉચ્છ્વાસની અંદર વાત આપણે એવી કરેલી હતી કે આ ખરેખર બે શબ્દોનો બનેલો છે. એક છે શ્વાસ અને બીજું છે ઉચ્છ્વાસ. શ્વાસની અંદર આપણે એવી વાત કરતા હતા કે ભાઈ વાતાવરણનો ઓક્સિજન શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયા, પ્રાણીઓના સંદર્ભે વાત કરીશું. શ્વાસમાં શું સમજ્યા આપણે કે ભાઈ વાતાવરણનો અથવા તો વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ દાખલ કરવાની પ્રક્રિયાને આપણે શ્વાસ કહેતા હતા. જ્યારે ઉચ્છ્વાસ કોને કહેતા હતા? તો કે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાની ક્રિયા. આ શ્વાસ ઉચ્છ્વાસ શબ્દ જે છે પ્રાણીઓ માટે બહુ સારો લાગે. પણ એવી જ રીતે જ્યારે વાયુઓ સાથેની વાત આપણે કરીએ છીએ અને વનસ્પતિમાં જ્યારે એના સંદર્ભે ચર્ચા કરીએ છીએ ત્યારે શ્વસન શબ્દને સાચવવું પડે. તો શ્વસન વિશે વાત કરવાની છે આપણે, એ પણ વનસ્પતિઓ. આ પ્રશ્ન પહેલા તો શરૂઆત એવી કરે છે કે ભાઈ સજીવનું લક્ષણ છે કે ભાઈ વાયુઓ લેવા એટલે કે શ્વાસ ઉચ્છ્વાસ કરવો. સજીવો શ્વાસ ઉચ્છ્વાસ અથવા તો શ્વસનની ક્રિયાઓ કરે છે. સાચું છે, કરે છે. સજીવની લાક્ષણિકતા છે. હવે તમને એમ કહે છે કે ભાઈ બધા શ્વાસ ઉચ્છ્વાસ કરે છે? કરે છે. પ્રશ્નોના જવાબ જ આપણે આપવાના છે પ્રસ્તાવનામાં, અને કદાચ એમાં લેક્ચર પૂરું થઈ જશે. બરાબર, એટલા બધા પ્રશ્નો છે. જો કે જીવનના પ્રશ્નો હોય, પણ અત્યારે આપણે પ્રસ્તાવનાના પ્રશ્નની જ વાત કરશું. જીવનને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. બધા સજીવો શ્વાસ લે છે, એટલે કે સજીવો શ્વાસ લે છે અને આ શ્વાસની અંદર ઓક્સિજન લે છે, ઓક્સિજન સ્વીકારે છે. બધા સજીવો આવું કરતા નથી.
અમુક ઓક્સિજન વગર એ શોષણ કરશે, બધું ભણશું. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ મોટા ભાગે અથવા તો મોટા ભાગના સજીવો વિશે વાત કરીએ છીએ. મોટા ભાગના સજીવો જે છે ઓક્સિજન જે છે એક્સેપ્ટ કરશે. પ્રશ્ન એવો છે કે શ્વસન શા માટે? એ પ્રશ્નનો જવાબ જ આપણે મેળવવાનો છે. તો માનવ શરીર હોય કે વનસ્પતિનું સુકાય હોય કે દેહ હોય, એને દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે. નવી વ્યાખ્યા: દેહ ધાર્મિક ક્રિયાઓ સજીવના શરીરમાં ચાલતી ક્રિયાઓ કે જેની અંદર સજીવ જે છે એનું શરીર ભાગ લેશે એને દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાય. સજીવ શરીરમાં ચાલતી ક્રિયાઓ કે જે માનવ શરીર અથવા ખાલી શરીર ભાગ લે છે તેને દેહ ધાર્મિક ક્રિયાઓ કહે છે. કઈ કઈ દેહ ધાર્મિક ક્રિયાઓ આપણે કરી છે એની આપણે થોડી ચર્ચા કરવાની છે. તો ચાલો પરિવહન, પ્રચલન, પ્રજનન આ બધી દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે સૌથી વધારે અગત્યની છે ઊર્જાની આવશ્યકતા રહે છે. બધી દેહ ધાર્મિક ક્રિયાઓ કરવી હોય સજીવને તો એને ઘણી બધી ઊર્જા જે છે એ શરીરમાં બનાવવી પડે અને આ દેહ ધાર્મિક ક્રિયાઓ દરમિયાન ઊર્જા વાપરવી પડે તો ક્રિયાઓ થાય. તમે ચાલો છો તો એમાં ઊર્જા વપરાય છે એટલે તમારા શરીરની અંદર બનેલી ઊર્જા તમે ત્યાં વાપરો છો. બરાબર છે? તમે લખો છો, વાંચો છો, માનસિક રીતે પણ કામ કરો છો, મેન્ટલી, ફિઝિકલી કોઈ પણ પ્રકારનું વર્ક તમે કરો છો તો ત્યાં ઊર્જા વપરાય છે. જે ઊર્જા તમે બનાવેલી છે કેવી રીતે બનશે એ પણ વાત કરશું. તો અહીંયા જ્યારે આપણે વાત કરશું ત્યારે ઊર્જાનું સ્વરૂપ એટીપી હશે. એટીપી એટલે એડિનો સાઇન ટ્રાઈ ફોસ્ફેટ. શું બનશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી ઊર્જાનું એક સ્વરૂપ છે જે અહીં આપણે મોટા ભાગે ઉપયોગમાં લેવાનું છે. બરાબર છે? ઓકે. પ્રશ્ન એવો થાય, ચાલો ઊર્જા વપરાય છે સ્વીકારી છે, તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આટલી બધી ઊર્જા આવે ક્યાંથી? ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? જવાબ સજીવોમાં ઉદ્ભવતી ઊર્જા ખોરાકમાંથી પ્રાપ્ત થશે. ખોરાક અથવા ખોરાકના સ્ત્રોતો. ખોરાકના સ્ત્રોતો કયા કયા છે? તો વાત કરીએ ભાઈ ખોરાકના સ્ત્રોતોની. અહીં ગયા છે ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણમાં કે જે અનફોર્ચ્યુનેટલી રીતે નીકળી ગયું છે. કઈ વાંધો નહીં, કઈ નકામું નથી જતું, વેડફાતું કઈ નથી, બધું ક્યાંક ને ક્યાંક કામ આવશે.
તો આપણે ખોરાકના સ્ત્રોતોની અંદર વાત કરી ચૂક્યા હતા કે ભાઈ પ્રોટીન કે જેને ગુજરાતીમાં આપણે નત્રલ કહેતા હતા. બીજા નંબર ઉપર હતી કાર્બોદિત અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ. ત્રીજા નંબર ઉપર હતી ચરબી, લિપિડ. બીજો પ્રશ્ન કે જે ખોરાકના મુખ્ય ત્રણ સ્ત્રોતો છે શું બધા એક જ સરખી ઊર્જા આપશે? જવાબ છે ના. પ્રશ્ન શું ખોરાકના બધા જ સ્ત્રોતો એક સરખી ઊર્જા આપે છે? જવાબ છે ના. ના, નથી આપતા. યાદ કરો ચેપ્ટર નંબર 16 ઊર્જાના મૂલ્યો સમજેલા હતા બોમ્બ કેલોરીમીટર દ્વારા. પ્રોટીન 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ, લિપિડ ફેટ મેલ ત્રણ એક જ 9 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ. તો બધા એક સમાન મૂલ્યો આપતા નથી, બરાબર? બધા અલગ અલગ સ્વતંત્ર મૂલ્યો આપશે. ચાલો હવે આગળ વાત કરીએ, નવા પ્રશ્નોની શોધ કરીએ, મજા આવે એવું કામ કરીએ. તો જો આગળના પ્રશ્નો જે છે એને સમજીએ અને એના જવાબ મેળવીએ. છેલ્લો પ્રશ્ન આપણે એવો વિચારેલો, એવો જે બુકમાં આપ્યો છે કે ભાઈ બધા ખોરાકના સ્ત્રોતો છે એમાંથી શું એક સમાન ઊર્જા મળે છે અથવા તો સરખી ઊર્જા મળે છે? આપણે જવાબ લખ્યો ના. દરેક સ્ત્રોત સરખી ઊર્જા આપતું નથી, બરાબર? તો હવે નવા પ્રશ્નની શરૂઆત કરીએ. છેલ્લો પ્રશ્ન જે છે જે મુજબ આપણે જોયેલો હવે નવો પ્રશ્ન જે છે વિચારીએ. તો નવો પ્રશ્ન એવો છે કે ઊર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? પ્રશ્ન ઊર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? ફરી વખત પાચન અને અભિશોષણને યાદ કરીએ એકવાર. તો આપણે એવું સમજેલા હતા મિત્રો કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદર સ્ત્રોતો હોય ખોરાકના, પ્રોટીન, કાર્બોદિત, લિપિડ. આ સ્ત્રોતો જે છે એ મહાઅણુ અથવા તો બૃહદ અણુ સ્વરૂપે હોય કે જેને આપણે અંગ્રેજીમાં પોલિમર્સ કહીએ છીએ. તો ખોરાક જે છે એનું આપણે શું કરી નાખીએ છીએ? પાચન કરી નાખીએ છીએ અને એના કારણે આ સ્ત્રોતો જે છે એ નાના અણુ એટલે કે મોનોમર્સ તરીકે, સરળ અણુ કે નાના અણુ કે
મોનોમર્સ તરીકે ઓળખાય છે. હવે આ પાચન બાદ ઘટકો જે છે એ કોષો તરફ પ્રયાણ કરે અને એના માટે વહન ઘટક જે છે એ રુધિર જવાબદાર છે. અને કોષોની અંદર કણાભ સૂત્ર નામની અંગિકા છે, માઇટોકોન્ડ્રિયા, કે જેને ઊર્જા ઘર અથવા તો પાવર હાઉસ કહે છે. પાવર હાઉસ કે જે શું કરે છે, આ ઘટકોમાંથી ઊર્જા મેળવે છે અને ઊર્જા બનાવે છે. એટલે ભાઈ આનું કામ, હાઉસ વાળાનું કામ છે ઊર્જા બનાવવી અથવા તો ઊર્જાનું સર્જન કરવું. બરાબર? તો આવી રીતે પ્રાણીઓ ઊર્જા મેળવે છે. વનસ્પતિઓનું શું? તો એક બે પ્રશ્ન જવા દઈએ પછી વનસ્પતિની વાત કરીએ. બરાબર છે? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન. નવો પ્રશ્ન તમને એવો પૂછે છે કે ભાઈ શું વનસ્પતિઓ ખોરાક લે છે? થોડુંક જગ્યા મૂકી દઈએ અને અહીંયા પ્રશ્ન લખીએ. શું વનસ્પતિઓ ખોરાક લે છે? જવાબ હા. હવે જો વિચારો, વનસ્પતિઓ પોતે જ પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર? દરેક સજીવની જરૂરિયાત છે અને દરેક સજીવનું લક્ષણ છે કે વૃદ્ધિ કરવી. વૃદ્ધિ કરવા માટે પોષક ઘટકોની જરૂર પડે અને વનસ્પતિઓ જો પોષક ઘટકો ન હોય તો આજીવન વૃદ્ધિ ક્યાંથી કરશે? તો એટલા માટે વનસ્પતિઓ પણ ખોરાક લે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન. વનસ્પતિઓ ખોરાક લે છે તો આપણે હા કરી નાખ્યું છે. કયા સ્વરૂપે લે છે? થોડું વધારે મજા આવશે. ગ્લુકોઝ, સુક્રોઝ કે સ્ટાર્ચ, આવા સ્વરૂપે વનસ્પતિઓ ખોરાક લેશે. હવે વનસ્પતિઓ ખોરાક લે છે એટલે બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે. એમને ખબર જ હતી કે વિકાસ સર આવા પ્રશ્નોના જવાબ જ લખાવશે એટલે નવા પ્રશ્ન પૂછ્યા જ છે. બરાબર? સારા સંબંધ છે આપણે એનસીઈઆરટી વાળાને. તો પ્રશ્ન જે છે જે મુજબ ખબર હતી એમને કે વિકાસ સર આ જ લખાવશે, વિકાસ સર ના નથી પાડતા કોઈ દિવસ, એટલે બીજો પ્રશ્ન પૂછી લીધો કે વનસ્પતિઓ ઊર્જા ક્યાંથી મેળવે છે? વનસ્પતિઓ ઊર્જા ક્યાંથી મેળવે છે અથવા તો વનસ્પતિઓ ખોરાકમાંથી ઊર્જા કેવી રીતે મેળવશે? બરાબર? જે મુજબ પ્રશ્ન છે કે વનસ્પતિઓ ઊર્જા ક્યાંથી મેળવે છે તો ક્યાંથી લાવે છે? તો વનસ્પતિઓની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની નિપજ એટલે કે શર્કરા. શર્કરા શું છે? પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. આખું ચેપ્ટર ભણી ગયું પણ એક જ વસ્તુની વાત હતી કે ભાઈ ગ્લુકોઝ બનાવવો છે. કોઈ પણ એંગલથી વિચારો, બને ગ્લુકોઝ. તો જે શર્કરા બને છે એ શર્કરા પણ વનસ્પતિઓ પોતાના કણાભ સૂત્રમાં દાખલ કરાવે છે અને ત્યાંથી ઊર્જા મેળવે છે એટીપી ફોર્મમાં, એટીપી સ્વરૂપમાં. તો વનસ્પતિ આવી રીતે ઊર્જા મેળવે છે. તો હવે એક જવાબ અહીંયા લખી આપો. ઊર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? તો આ પ્રાણીઓ માટે વાત હતી મિત્રો. કોના માટે વાત હતી? પ્રાણીઓ માટે વાત હતી. સેમ ટુ સેમ વનસ્પતિ માટે પણ આ જ છે. બરાબર? રુધિર નથી પણ કણાભ સૂત્ર છે વનસ્પતિઓ જોડે, એટલે અહીંયા પણ સેમ ટુ સેમ પ્રોસેસ થશે. આગળ વાત કરીએ કે સૂક્ષ્મ જીવો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, સૂક્ષ્મ જીવો ઊર્જા માટે ખોરાક ક્યાંથી મેળવે છે? થોડોક પ્રશ્ન. આ તો બધું આપણે જનરલી વનસ્પતિ, પ્રાણી, મહાકાયની જ વાત કરતા હતા. હવે તો આમને બહુ સૂક્ષ્મ સજીવો વિશે પૂછી લીધું. તો સૂક્ષ્મ સજીવો જે છે એ સુવિકસિત અંગતંત્રીય આયોજન ધરાવતા નથી.
એટલે ઈ શું કરે છે કે ભાઈ પોતે અમુક સૂક્ષ્મજીવો એવા છે જો આમાં શું હોય કે ભાઈ અપવાદ બધે નીકળે, બરાબર છે. તો આવા સૂક્ષ્મજીવો જે છે એ પોતે ખોરાક મેળવવા માટે અન્ય સજીવ પર આધાર રાખે છે, એટલે કે પરોપજીવન વિતાવે છે. પરોપજીવન વિતાવી સૂક્ષ્મજીવો અન્ય સજીવ, હવે જે સૂક્ષ્મજીવ અન્ય સજીવના સંપર્કમાં હોય ને એ અન્ય સજીવને યજમાન કહેવાય. અન્ય સજીવમાંથી પોષણ મેળવે છે. તમને મેં વાયરસ વિશે જ્યારે ભણાવેલું હતું ત્યારે મેં તમને કીધું કે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તમને મેં એના બે કારણે સમજાવ્યા હતા કે ભાઈ વાયરસ જો હવામાં હોય તો નિર્જીવ હોય, પણ જેવો કોઈ સજીવ શરીરની અંદર દાખલ થઈ જાય, લિવિંગ બોડી હ્યુમન બોડીની અંદર દાખલ થઈ જાય એટલે એક્ટિવ થઈ જાય, સક્રિય થઈ જાય, તો એવી રીતે યજમાન તરીકે આપણને સમજી લ્યો, યજમાનના શરીરમાં જઈને એ પોષણ મેળવશે, બરાબર. બાકી હવામાં તો એને કશું નહીં, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, આ પ્રશ્નો બધા પૂરા થઈ ગયા છે. આગળ હવે આપણે વાત કરી નવી પોઈન્ટ. નાનો એવો પાડી દઉં છું એટલે તમને થોડી ખબર પડે કે ઊર્જાની પ્રાપ્યતા એટલે કે ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થશે, ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય. આપણે બધા ખોરાક લઈએ છીએ, સજીવોની લાક્ષણિકતા છે ખાવા તો જોઈએ, બરાબર. તો એ ખોરાકની અંદર બૃહદ અણુઓ આવેલા હોય, મહાકાય અણુઓ કહેવાય. મહાકાય અણુઓ અથવા તો મહાઅણુઓ એટલે કે પોલિમર્સ. આ બૃહદ અણુઓનું દહન કરો, સળગાવવાના નથી. અહીંયા કોષમાં પણ દહન થાય, ઓક્સિજનની હાજરીમાં પણ સળગે નહીં અંદર. ખાલી શબ્દ આ તો વાપરીએ છીએ આપણે ભાઈ કે દહન થાય, તો દહન થાય એટલે કે ઓક્સિડેશન થી ઊર્જા પ્રાપ્ત થાય. આ બધાનું ઓક્સિડેશન કરો, તો આ બધાના ઓક્સિડેશન થી ઊર્જા જે છે એ પ્રાપ્ત થાય. ઓક્સિડેશન થવાથી ઊર્જા પ્રાપ્ત થાય. ઓક્સિડેશન કેમિસ્ટ્રીમાં ભણતા હશો, ઓક્સિજનનો ઉમેરો થવાની પ્રક્રિયા. ઓક્સિજનનો ઉમેરો થવાની પ્રક્રિયા. તો જે ખોરાકના ઘટકો કે જેના ઓક્સિડેશન થી ઊર્જા પ્રાપ્ત થાય છે, ફોર એક્ઝામ્પલ કે આ બૃહદ અણુ કે જેનું આપણે ઓક્સિડેશન કરી નાખ્યું અને એ ઓક્સિડેશન થવાના કારણે એમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થઈ, તો એવા બધાને આપણે ખાદ્ય પદાર્થો કહીશું. બીજો શબ્દ વપરાશે સ્વાસ્થ્ય પદાર્થો. અત્યારે આ રહસ્યમય શબ્દ છે તમારા માટે, પણ ધીમે ધીમે રહસ્ય ખુલશે અને તમને મજા આવશે કે સ્વાસ્થ્ય પદાર્થો શું છે, બરાબર. ચાલો હવે આગળ જઈએ. હવે આપણે તો બધા એક વાત કરી છે કે ભાઈ ખોરાક આપણે સીધે સીધો લઈશું, ટાઈમ થાય એટલે આપણી પેટની અંદર ખોરાક આવી જાય છે અને પ્લેટમાંથી પેટમાં ખોરાક ચાલ્યો જાય છે. સમય થાય એટલે ફરીવાર આપણને ભૂખ લાગી જાય છે અને આ સિક્વન્સ દિવસમાં 10-12 વાર, અમુકને 4-5 વાર બરાબર થતો રહે છે. તો આપણે ખોરાક જાતે નથી બનાવતા. રસોડાની અંદર ખોરાક
એવું ન થાય કે આપણે સ્વયંપોષી છીએ, આપણે વિષમપોષી જ છીએ. અને જે લોકો મેગી બનાવે છે તો જરાય સ્વયંપોષી નથી. એ તો બધા વિષમપોષીનો સ્ક્વેર છે. તો જે પ્રશ્ન હતો આપણો કે આપણે ખોરાક જાતે નથી બનાવતા, સીધો સ્વીકારી લઈએ છીએ અને એ ખોરાક આપણે વનસ્પતિઓમાંથી પ્રાપ્ત કરીશું. કેટલાક સજીવો એવા પણ છે જેમ કે લીલી વનસ્પતિઓ, ગ્રીન પ્લાન્ટ્સ, આના સિવાય BGA. વોટ ઇઝ BGA? બ્લુ ગ્રીન આલ્ગી, કે જેને બીજા શબ્દોમાં નીલ હરિત લીલ કહેશું. બરાબર, આમાં જ આવી જાય પણ એડવાન્સમાં લખ્યો છે. અને કેટલાક સાયનોબેક્ટેરિયા, જેને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહેવાય. આ બધા પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર, લીલને વનસ્પતિઓમાં ગણી લઈ, વચ્ચેથી કાઢી નાખી, બહુ જગ્યા રોકે છે. ખાલી સાયનોબેક્ટેરિયાને રાખી, સાયનોબેક્ટેરિયા, બસ હવે બરોબર છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આ બધા પોતાનો ખોરાક જાતે બનાવે. તોય છતાં આપણને સામેથી નથી કહેતા કે અમે સ્વયંપોષી છીએ. આપણે ભણીએ છીએ ને ખબર પડે છે કે આ બિચારા તો સ્વયંપોષી છે, અને આપણે મેગી બનાવીને એમ કહીએ છીએ કે અમે સ્વયંપોષી છીએ. તો તમે જૂઠા છો, ખોટા છો. બરાબર, લીલી વનસ્પતિથી આગળ વધીએ આપણે. તો જો વનસ્પતિઓની જ્યારે વાત કરતા તો ખોરાક જાતે બનાવે છે. કેવી રીતે બનાવે છે તો આપણે સમજી ગયા છીએ. લાંબુ એવું ચેપ્ટર ભણ્યા. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ દ્વારા સ્વયંપોષી સજીવો, સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ રાસાયણિક પ્રક્રિયા છે કે જેને અંતે આપણને ખાદ્ય ઘટક શર્કરાઓ જે છે પ્રાપ્ત થશે. બરાબર, કે જેની અંદર આપણે પ્રકાશ ઊર્જા જે છે એનું રૂપાંતરણ રાસાયણિક ઊર્જામાં કરી નાખીએ છીએ. પ્રકાશ ઊર્જા જે સૂર્યમાંથી મળે છે, સૂર્ય, સન, એનું રૂપાંતરણ રાસાયણિક ઊર્જા એટલે કે ગ્લુકોઝ, મોનોસેકેરાઇડ, જો જોડાઈ જાય તો સુક્રોઝ બનાવે, ડાઇસેકેરાઇડ. હજી જો આ બધા જોડાઈ જાય તો સ્ટાર્ચ બનાવે, પોલિસેકેરાઇડ. તો આ બધા ઘટકો પ્રકાશ ઊર્જામાંથી જ બનેલા છે અને પ્રકાશ સંશ્લેષણથી પ્રકાશ ઊર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઊર્જામાં થઈ જશે. ચાલો, હવે પ્રશ્ન એવો થાય કે વનસ્પતિના શું બધા જ ભાગોમાં પ્રકાશ સંશ્લેષણ શક્ય છે? નહીં. તો વનસ્પતિના બધા જ ભાગોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શક્ય નથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શક્ય નથી. તો કયા ભાગોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો કે વનસ્પતિઓના
જે ભાગોમાં હરિતકણ આવેલા છે, હરિતકણની હાજરી હોય ત્યાં પ્રકાશ સંશ્લેષણ થાય. હરિતકણની હાજરી છે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થશે. સાથે સાથે ઉપરના ભાગો અથવા તો ઉપલા સ્તરોની અંદર આ પ્રક્રિયા થશે. લીલી વનસ્પતિઓના ઉપરના સ્તરોમાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. પ્રકાશ સંશ્લેષણ થાય, પ્રોડક્ટ બને, નિપજ બને. બરાબર. ઓકે. બીજું કે સાથે સાથે બધા અંગો જે છે એ હરિતકણ ધરાવતા. વનસ્પતિના બધા અંગો, બધી પેશીઓ, બધા કોષો હરિતકણ ધરાવતા નથી. આથી શું થાય? જે અંગો, પેશીઓ અને કોષો હરિતકણ નથી ધરાવતા, આમને ખોરાક પહોંચાડવો પડે. એટલે ખોરાક પહોંચાડવાની આવશ્યકતા રહે. ખોરાક અહીંયા સુધી આપવો પડે, આપણે ખોરાક છેક સુધી પહોંચાડવો પડે વનસ્પતિને. બરાબર. જેથી ખોરાક પહોંચાડવાની આવશ્યકતા. ક્યાંથી ખોરાક બને? ક્યાંથી ખોરાક પહોંચે? તો કે જે ભાગોમાં હરિતકણ આવેલ છે અને જે ભાગોમાં હરિતકણ નથી આવેલ, તો જે ભાગોમાં હરિતકણ આવ્યા છે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થશે અને ખોરાક બને. આ ખોરાક એટલે કે વધારાનો વનસ્પતિએ થોડો કેવો ખોરાક ખાધો છે અને જે ખોરાક બાકી રહેલો છે, એટલે કે બાકી ખોરાક કે વધારાનો ખોરાક આગળ જઈ જે ભાગોમાં હરિતકણ નથી આવેલા અને જે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા એ ભાગો સુધી પહોંચે. જો વનસ્પતિઓ જે છે એ આપણા જેવી ક્રિયાવિધિ નથી દર્શાવતી કે આપણું પેટ ભરાઈ જાય તો બીજાને નહીં જમાડવાનું, બધાને જમાડે છે. જે ભાગમાં હરિતકણ છે ત્યાં પણ અને નથી ત્યાં પણ. પ્રાણીઓ શું કરે છે? પ્રાણીઓ જે રહ્યા એ ખોરાક બનાવતા નથી. પ્રાણીઓ વિષમપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. હવે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા તો શું કરે છે? તો કે ભાઈ આ પ્રાણીઓ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. વનસ્પતિઓ પર આધાર રાખે. કેવી રીતે? જો હવે આ વનસ્પતિ છે, વનસ્પતિને ખાનારા સજીવને આપણે તૃણાહારી કહી અને તૃણાહારીને ખાનારા સજીવોને માંસાહારી કહી. તો જો વનસ્પતિમાંથી પોષણ જે છે અથવા તો ખોરાક તૃણાહારી મેળવવું અને તૃણાહારીને ખાઈને પોષણ જે છે એ માંસાહારી મેળવવું, તો આનો અર્થ એવો થાય કે તૃણાહારી જે છે એ સીધો જ એટલે કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે. પણ માંસાહારી તૃણાહારીને ખાય છે, પણ તૃણાહારી પોતે જ વનસ્પતિ પર આધાર રાખે છે. એટલે માંસાહારી જે છે એ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એટલે વનસ્પતિ વગર કશું થશે નહીં. બરાબર. ઓકે. બીજું કે કેટલાક મૃતોપજીવી પદાર્થો છે અથવા મૃતોપજીવી સજીવો છે. નામ પ્રમાણે જ કામ છે.
મૃતોપજીવી સજીવો મૃત કે સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. શેમાંથી પોષણ મેળવશે? મૃત અથવા તો સડતા પદાર્થોમાંથી પોષણ મેળવશે. ચાલો હવે આગળ જઈએ. ચલો પોષણ તો મળી જાય, ચાલો ગમે યાર. તો હવે આ પોષણ જે છે, આ પોષણ એમાંથી ઊર્જા મેળવવાની છે કે જે કોષમાંથી મળે, જેને કોષીય શ્વસન કહેવાય. શું કહેવાય? કોષીય શ્વસન. ચાલો તો હવે કોષીય શ્વસન વિશે વાત કરીએ. જો કોષીય શ્વસન શું છે? જો કે ભાઈ આ બધા ઘટકો જે છે એ કોષની અંદર આવે છે. ઉદાહરણ તરીકે આ કોષ છે, તો ખોરાકના ઘટકો જે છે એ અહીંયા અંદર આવે છે અને ત્યાં દહનની ક્રિયા થાય છે અને એમાંથી ઊર્જા મળે છે. તો આ જે પ્રક્રિયા થાય એને કોષીય શ્વસન કહેવામાં આવે છે. શું કહેશું આપણે? કોષીય શ્વસન કહેશું, અથવા તો કોષમાં ખાદ્ય પદાર્થોનું વિઘટન કહેશું. કોષમાં ખાદ્ય પદાર્થોનું જો શું છે કે કોષમાં દાખલ થયેલ ખાદ્ય પદાર્થ, અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ ખાદ્ય પદાર્થ આપણે મેળવીએ છીએ નું દહન થઈ ઊર્જા મુક્ત થવાની ક્રિયા. શું કહેશો આપણે? કોષીય શ્વસન કહેશું, ઊર્જા મુક્ત થવાની ક્રિયા. બીજું કે અહીંયા કોષીય પદાર્થો જે છે અથવા કોષની અંદર રહેલા જે ખોરાકીય પદાર્થો ઘટક ઊર્જા મુક્ત કરે છે એક સ્વરૂપે હોય. હવે શ્વસનની વ્યાખ્યા જે છે એ હવે તમારી સામે આવે છે કે ખાસ કરીને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર વાત કરીએ છીએ. શ્વસન તો સુકોષ કેન્દ્રીય કોષો, યુકેરિયોટિક સેલ્સ ની વાત કરીએ છીએ આપણે. યુકેરિયોટિક કોષોમાં શ્વાસ્ય પદાર્થોનું દહન અથવા તો ઓક્સિડેશન થઈ
ऊर्जा एटीपी स्वरूपे मुक्त थवानी क्रियाने श्वसन કહે છે। સુકોષ કેન્દ્રીય કોષોમાં શ્વાસ્ય પદાર્થ, બીજી વ્યાખ્યા શ્વાસ્ય પદાર્થની છે। તો શ્વાસ્ય પદાર્થો શું છે? આપણે કીધું કે એક રહસ્ય છે ઊભું થઈ જશે। તો આવા પદાર્થો માં કાર્બન અને કાર્બન વચ્ચે બંધ હોય છે। કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય છે અને આ બંધ ઓક્સિડેશન અથવા તો દહનની ક્રિયા દ્વારા તૂટી જાય છે અને તેમાંથી ઊર્જા મુક્ત થાય છે। આવા પદાર્થોને શ્વાસ્ય પદાર્થો કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે બંધ હશે, એટલે કાર્બનિક સંયોજન હશે અને એ વચ્ચેનું બંધ જે છે ઓક્સિડેશન કે દહન દ્વારા તૂટી જતો હોય તો આપણે એને શું કહેશું? શ્વાસ્ય પદાર્થો કહેશું। એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જે શ્વાસ્ય પદાર્થો છે એનું દહન અથવા તેનું ઓક્સિડેશન થવાના કારણે જે ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? શ્વસન કહેશું। બીજું કે શ્વાસ્ય પદાર્થો જે છે એની અંદર કોનો સમાવેશ થશે એ વાત કરીએ તો મોટા ભાગે વનસ્પતિ ક્ષેત્રે વાત કરીએ છીએ તો એમાં શ્વાસ્ય પદાર્થોમાં પ્રોટીન, લિપિડ, કાર્બનિક એસિડ અને બુકમાં ભલે ન હોય પણ આપણે લખાવશું શર્કરાનો સમાવેશ થશે કેમ કે આ બધાની અંદર કાર્બન કાર્બન વચ્ચે બંધ જે છે એ તમને જોવા મળશે। બરાબર છે। બીજું કે આ જે શ્વસનની પ્રક્રિયા જે છે એ શ્વસનની પ્રક્રિયા જે વાત કરી એ શ્વસનની પ્રક્રિયા હંમેશા શ્વસનની પ્રક્રિયા કોષના કણાભ સૂત્રમાં થાય છે અને એના કારણે ઊર્જા જે ઉત્પન્ન થાય એટલા જ માટે આપણે કણાભ સૂત્રને પાવર હાઉસ અથવા તો ઊર્જા ઘર કહેતા હતા। બરાબર? આ એક કારણ છે કે એને આપણે શું કહેતા હતા? ઊર્જા ઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખતા હતા। બરાબર છે? ઓકે। તો ખાસ કરીને ઊર્જા જે છે એ બને છે, ઊર્જા બને છે શ્વસનની અંદર, એ વસ્તુ ફિક્સ થઈ ગઈ એટલે કે શ્વસન દ્વારા ઊર્જા મુક્ત થાય છે। ઊર્જા એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। તો શ્વસન જે છે એ અપચયની પ્રક્રિયા થઈ ગઈ। કેવી થઈ ગઈ? અપચયની ક્રિયા થઈ ગઈ કારણ કે આના અંદર આપણે અપચયની પ્રક્રિયામાં શું કરીએ છીએ તો કે કોઈ ઘટકોને તોડીએ છીએ અથવા તો એનું વિઘટન કરીએ છીએ, અથવા તો તોડીએ છીએ। અને બીજા નંબર ઉપર શું છે કે ભાઈ ઊર્જા મુક્ત કરી છે તો ઊર્જા મેળવીએ છીએ એટલે કે પ્રક્રિયા જે છે એ ઊર્જા ત્યાગી પ્રક્રિયા થઈ ગઈ કહેવાય। એ પ્રક્રિયા થઈ ગઈ ઊર્જા ત્યાગી, ઊર્જા મુક્ત કરે છે એટલે શ્વસન ઊર્જા ત્યાગી પ્રક્રિયા છે। એટલે કે શ્વસનની પ્રક્રિયાથી મળતી જે ઊર્જા જે છે કે જે એટીપી ફોર્મમાં મળે છે આ ઊર્જાનો ઉપયોગ જે છે એ કોષની અંદર અન્ય ઘટકોનું નિર્માણ કે સંશ્લેષણ માટે થાય છે। કોષની અંદરના જે અન્ય ઘટકો છે એનું નિર્માણ કરે છે કે તેનું સંશ્લેષણ કરે છે
એની અંદર આ ઉર્જા વપરાશે, બરાબર. તો એટલા માટે શ્વસન જે છે એ આવી રીતે બનશે. આની સાથે આપણે પ્રકાશ સંશ્લેષણની વાત કરેલી હતી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ જે છે એ ચયની પ્રક્રિયા હતી, કારણ કે એના દરમિયાન આપણે ઉર્જા વાપરતા હતા અને સાથે સાથે સર્જન અથવા તો નિર્માણ કરતા હતા, અને નિર્માણ કરતા હતા ગ્લુકોઝ. તો આવી પ્રક્રિયાઓ કે જે ચય પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેની અંદર આપણે ઉર્જા વાપરવી પડે, એની અંદર આ સર્જાયેલી ઉર્જા જે છે વપરાય છે. અને શ્વસનની પ્રક્રિયા જે મુજબ વાત કરી કે કણાભ સૂત્રમાં થશે માઇટોકોન્ડ્રિયા, બરાબર. ઓકે, તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. એક પ્રસ્તાવના હજી પૂરી કરી છે, બાકી છે એ પણ આવતા લેક્ચરમાં જોશું. તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીશું.